ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એસએસજી હોસ્પિટલ ખાતે ઝઘડિયા દુષ્કર્મ પીડિત બાળાને મળવા પહોંચ્યા હતા। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં માસૂમ દીકરી પર દુષ્કર્મની ઘટનાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યાં પીડિત બાળાની સારવાર ચાલી રહી છે ત્યાં વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિત બાળા અને તેના પરિવારજનોને મળ્યા બાદ મીડિયાના માધ્યમોને નિવેદન પણ આપ્યું હતું। આજે દીકરીની સ્થિતિ જાણવા અને એમના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અહીંયા આવ્યા છે। આવી દુષ્કર્મની ઘટનાઓ જે પ્રકારે જાન્યુઆરી 2024 થી લઈને ડિસેમ્બર સુધી જે ગુજરાતમાં બની રહી છે, તમે સૌ જાણો છો અત્યાર સુધી 648 જેટલી ઘટનાઓ આવી દુષ્કર્મની નાબાલિગ નાની બાળકીઓ સાથે બની છે। દાહોદની વાત હોય, સુરતની વાત હોય, બારડોલી હોય, ભાવનગર હોય, અમરેલી હોય, જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ખૂબ જ નિંદનીય ઘટનાઓ છે। અને સરકાર સામે અમે માંગ કરીએ છીએ જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે એ નરાધમો સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે, એમને ફાંસી સુધી પહોંચાડવામાં આવે અને એવા દાખલા બેસાડવામાં આવે કે ફરી કોઈ વ્યક્તિ આવા વિચાર સુદ્ધા કરી ના શકે એવી અમે માંગ કરીએ છીએ। સાથે ગુજરાત સરકારને કહીએ છીએ, આપણે સુરક્ષિત ગુજરાતની વાતો કરીએ છીએ, મહિલા સલામતીની વાતો કરીએ છીએ, આપણે બેટી પઢાઓ બેટી બચાવોની વાતો કરીએ છીએ, પણ આપણું ગુજરાત જ સુરક્ષિત નથી। કોઈ દેશમાં કોઈ પણ રાજ્યમાં આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ, જે પણ ઘટના ઘટે નિંદનીય જ છે, પણ જ્યારે બીજા રાજ્યોમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી, આપણા ગૃહમંત્રી બીજા રાજ્યોના મુખ્યમંત્રી સરકારોને સલાહ આપવા નીકળે છે, લાંબા લાંબા ટ્વીટો કરે, ટ્વિટર પર ટ્વીટ કરે છે, કેન્ડલ માર્ચો કાઢવામાં આવે છે। જ્યારે આ શ્રમજીવીની દીકરી સાથે બન્યું છે ત્યારે ત્યાંના સ્થાનિક એક પણ નેતા કે સરકારના એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી, બધાએ મૌન સેવી લીધું છે। ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ગુજરાતમાં 648 જેટલી ઘટનાઓ આજ દિન સુધી આ વર્ષે જ બની છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।